નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે ઔરંગઝેબને લગતા તમામ પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ। તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી કે ઔરંગઝેબ કયા મુઘલ શાસકનો પુત્ર હતો? મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી, શાહજહાંનો પુત્ર હતો। ઔરંગઝેબ એ સમ્રાટ શાહજહાં અને મુમતાજ મહલનો પુત્ર હતો। ગાદી મેળવવા માટે તેણે પોતાના ભાઈઓ સાથે યુદ્ધ કર્યું હતું। જોઈએ પ્રશ્ન નંબર 2 કે ઔરંગઝેબે કઈ ઉપાધિ ધારણ કરીને દિલ્હીની ગાદી સંભાળી હતી? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, આલમગીર। 1658માં ગાદી પર બેસતી વખતે ઔરંગઝેબે અબુલ મુઝફ્ફર મુહિઉદ્દીન મુહમ્મદ ઔરંગઝેબ બહાદુર આલમગીર બાદશાહ ગાઝીની ઉપાધિ ધારણ કરી હતી। આલમગીરનો અર્થ થાય છે વિશ્વ વિજેતા। આલમગીરનો અર્થ શું થાય છે? વિશ્વ વિજેતા। જે આલમગીરની ઉપાધિ કોણે ધારણ કરી હતી? ઔરંગઝેબે ધારણ કરી હતી। જોઈએ આગળનો પ્રશ્ન નંબર 3 કયા શીખ ગુરુને ફાંસી આપવાના કારણે ઔરંગઝેબનો શીખો સાથે મોટો વિવાદ થયો હતો? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ગુરુ તેગ બહાદુર ને ફાંસી આપવાના કારણે ઔરંગઝેબનો શીખો સાથે મોટો વિવાદ થયો હતો। શીખોના 9મા ગુરુ એટલે ગુરુ તેજ બહાદુર ઇસ્લામ સ્વીકારવાનો ઇનકાર કરતા 1675માં ઔરંગઝેબે દિલ્હીના ચાંદની ચોક ખાતે તેમની હત્યા કરાવી દીધી હતી। જોઈએ પ્રશ્ન નંબર 4 ઔરંગઝેબે પોતાની પત્ની રાબિયા ઉદ દૌરાની યાદમાં ઔરંગાબાદમાં કઈ પ્રસિદ્ધ ઇમારત બનાવી હતી, જેને તાજમહલની નકલ કહેવામાં આવે છે? તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી, બીબી કા મકબરા। મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર એટલે કે જૂનું નામ હતું ઔરંગાબાદ માં આવેલી આ ઇમારત તાજમહેલ જેવી જ દેખાય છે, તેથી તેને દક્ષિણનો તાજમહેલ પણ કહે છે। જોઈએ પ્રશ્ન નંબર 5 ધાર્મિક કટ્ટરતા અને સાદગી ભર્યા જીવનને કારણે ઔરંગઝેબને કયા નામે પણ ઓળખવામાં આવતો હતો? તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન એ, જિંદા પીર એટલે કે જીવતો સંત, જિંદા પીર તરીકે પણ ઓળખવામાં આવતો હતો। ઔરંગઝેબ વ્યક્તિગત જીવનમાં ખૂબ જ સાદો હતો। તે શાહી ખજાનામાંથી પોતાના માટે ખર્ચ નહોતો કરતો, પરંતુ કુરાનની નકલો લખીને અને ટોપીઓ સીવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો, જેથી તેને જિંદા પીર કહેવાતો હતો। જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 6 કે ઔરંગઝેબે હિન્દુઓ પર ફરીથી કયો ધાર્મિક કર એટલે કે ટેક્સ લાગુ કર્યો હતો, જેને અકબરે નાબૂદ કર્યો હતો? તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી, જજિયા કર। જજિયા વેરો અકબરે નાબૂદ કર્યો હતો। 1679માં ઔરંગઝેબે બિન મુસ્લિમ પ્રજા પર ફરીથી જજિયા કર લાદ્યો હતો, જેની વ્યાપક ટીકા થઈ હતી। જોઈએ આગળનો પ્રશ્ન નંબર 7 ઔરંગઝેબે કયું સંગીત વાદ્ય વગાડવામાં ખૂબ જ નિપુણ હતો, જો કે તેણે પોતાના દરબારમાં સંગીત પર પ્રતિબંધ મૂક્યો હતો? મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન બી, વીણા પર પ્રતિબંધ મૂક્યો હતો, જે વગાડવામાં ઔરંગઝેબ નિપુણ હતો। ઇસ્લામિક રૂઢિચુસ્તતાને કારણે દરબારમાં સંગીત બંધ કરાવવા છતાં ઔરંગઝેબ પોતે વીણા વગાડવામાં કુશળ હતો। જોઈએ પ્રશ્ન નંબર 8 કે મુઘલ સામ્રાજ્યનો વિસ્તાર સૌથી વધુ કયા શાસકના સમયમાં થયો હતો? આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ઔરંગઝેબના સમયમાં થયો હતો। તેના સમયમાં મુઘલ સામ્રાજ્ય ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં જીંજી એટલે કે તમિલનાડુ સુધી વિસ્તરેલું હતું। જોઈએ આગળનો પ્રશ્ન નંબર 9 કે 1665માં મરાઠા શાસક છત્રપતિ શિવાજી મહારાજ અને ઔરંગઝેબના સેનાપતિ જયસિંહ વચ્ચે કઈ ઐતિહાસિક સંધિ થઈ હતી? મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન બી, પુરંદરની સંધિ થઈ હતી।
તો કે આ સંધિ મુજબ શિવાજી મહારાજે પોતાના 23 કિલ્લા મુગલોને આપવા પડ્યા હતા અને આગ્રાના દરબારમાં જવું પડ્યું હતું. કેટલા કિલ્લા આપવામાં આવ્યા હતા? 23 કિલ્લા મુગલોને આપવા પડ્યા હતા. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 10 કે ઔરંગઝેબે પોતાના કયા ભાઈને ધાર્મિક રૂઢિચુસ્તતાના નામે હરાવી તેની હત્યા કરાવી દીધી હતી? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, દારા શિકોહની હરાવી તેની હત્યા કરાવી દીધી હતી. દારા શિકો શાહજહાંનો મોટો અને ઉદારવાદી પુત્ર હતો. સામુગઢના યુદ્ધમાં ઔરંગઝેબે તેને હરાવ્યો હતો. કયા યુદ્ધમાં? સામુગઢના યુદ્ધમાં. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 11 કે ઔરંગઝેબે લાલ કિલ્લાની અંદર પોતાના અંગત ઉપયોગ માટે કઈ સુંદર મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું? જવાબ છે ઓપ્શન બી, મોતી મસ્જિદ નું નિર્માણ કરાવ્યું હતું. આગ્રાના કિલ્લાની મોતી મસ્જિદ શાહજહાંએ બનાવી હતી, જ્યારે દિલ્હીના લાલ કિલ્લાની મોતી મસ્જિદ ઔરંગઝેબે બનાવી. તો ધ્યાનથી અને યાદ રાખવાની જરૂર છે કે આગ્રાના કિલ્લાની મોતી મસ્જિદ શાહજહાંએ બનાવી હતી, જ્યારે દિલ્હીના લાલ કિલ્લાની મોતી મસ્જિદ ઔરંગઝેબે બનાવી હતી. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 12 ઇતિહાસમાં ઔરંગઝેબના અંતિમ સમયના યુદ્ધોને કારણે કયા વિસ્તારને ઔરંગઝેબની કબર અથવા તો મુગલોનું પતનનું કારણ માનવામાં આવે છે? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, દક્ષિણ ભારત. દખણ. ઇતિહાસમાં ઔરંગઝેબના અંતિમ સમયના યુદ્ધને કારણે દક્ષિણ ભારતને ઔરંગઝેબની કબર અથવા મુગલોનું પતનનું કારણ માનવામાં આવે છે. ઔરંગઝેબે પોતાના જીવનમાં છેલ્લા 25 વર્ષ દક્ષિણ ભારતમાં મરાઠાઓ અને બીજાપુર ગોલકોંડા રાજ્યો સામે લડવામાં વિતાવ્યા, જેનાથી શાહી ખજાનો ખાલી થઈ ગયો હતો. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 13 ઔરંગઝેબે શીખોના કયા 10મા ગુરુ સાથે આજીવન સંઘર્ષ કર્યો હતો અને ગુરુજીએ તેમને ફારસી ભાષામાં ઝફરનામા એટલે કે વિજય પત્ર લખ્યો હતો? તો મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ગુરુ હરગોવિંદ. ગુરુ ગોવિંદસિંહે મુગલ અત્યાચારો સામે લડવા ખાલસા પંથની સ્થાપના કરી હતી. કોણે? તો કે ગુરુ ગોવિંદસિંહ. મિત્રો અહીંયા જવાબમાં થોડો ટાઈપિંગમાં મિસ્ટેક છે. આપણો જવાબ ઓપ્શન સી આવશે, ગુરુ ગોવિંદસિંહ. ગુરુ ગોવિંદસિંહે મુગલ અત્યાચારો સામે લડવા ખાલસા પંથની સ્થાપના કરી હતી અને તેમણે ઝફરનામા એટલે કે વિજય પત્ર લખ્યો હતો. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 14 કે 1707માં ઔરંગઝેબનું મૃત્યુ કયા સ્થળે થયું હતું અને તેને ત્યાં જ દફનાવવામાં આવ્યો હતો? આપણો જવાબ રહેશે ઓપ્શન સી, અહમદનગર, ખુલાદાબાદ. અહમદનગરમાં મૃત્યુ બાદ તેને મહારાષ્ટ્રના ખુલાદાબાદમાં એક સૂફી સંતની દરગાહની નજીક ખૂબ જ સાદી કબરમાં દફનાવવામાં આવ્યો હતો. ખુલ્લા આકાશ નીચે દફનાવવામાં આવ્યો હતો. જોઈએ પ્રશ્ન નંબર 15 કે ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન મુગલ સેનામાં સૌથી વધુ કયા ધર્મના સેનાપતિઓ સામેલ હતા? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, હિન્દુ, કે મુખ્યત્વે રાજપૂત અને મરાઠા સેનાપતિઓ સામેલ હતા. એક કટ્ટર શાસક હોવા છતાં તેના દરબાર અને સેનામાં હિન્દુ મનસબાદોનો સંખ્યા આશરે 33% અને અન્ય તમામ મુગલ રાજાઓ કરતા સૌથી વધુ હતી. તો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. આવા જ અવનવા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. Thanks for watching my video.